ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળશે। રાજ્યમાં કોરોનાના કેસની સમીક્ષા કરાશે। કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓની સમીક્ષા કરાશે। ઉનાળામાં પીવાના અને સિંચાઈના પાણી વિતરણની સમીક્ષા કરાશે। સંભવિત વરસાદ અને વાવાઝોડાની આગાહી સંદર્ભે તંત્રની સજ્જતાની પણ સમીક્ષા કરાશે। તો રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાશે। આ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડગટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, આજે કેબિનેટની બેઠક મળવાની છે, કયા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના? જી દર્શી, આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ ચર્ચા જે થઈ શકે છે તે રાજ્યમાં કોરોનાના કેસની છે, કેમ કે કોરોનાએ ગુજરાતમાં રીએન્ટ્રી કરી છે અને તમામ જે 7 કેસ નોંધાયા છે તે અમદાવાદ ખાતેના છે, એમસી વિસ્તારના છે અને કોરોનાની હવે વિશ્વભરમાં રીએન્ટ્રી થઈ છે। ત્યારે કોરોનાના સંદર્ભમાં આરોગ્ય સેવાઓ અને આ જે રોગ છે તેને પહેલા તો અટકાવવા સંદર્ભમાં જે સમીક્ષા છે તે થઈ શકે છે। સાથે સાથે જ ઉનાળોની શરૂઆત થઈ ચૂકી છે, માટે પીવાના અને સિંચાઈના પાણીની જે વિતરણ વ્યવસ્થા છે તેના સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે। સાથે સાથે જ સંભવિત વરસાદ અને વાવાઝોડા સંદર્ભે પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે, માટે તંત્રની કયા પ્રકારની સજ્જતા છે તે સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવશે। અને સાથે સાથે જ મહત્વપૂર્ણ છે કે 26 તારીખે વડાપ્રધાન 2 દિવસ માટે ગુજરાતમાં છે, ત્યારે વડાપ્રધાનના પ્રવાસ અને વડાપ્રધાનના કાર્યક્રમોનું આયોજન જે છે તેના સંદર્ભમાં સુરક્ષા વ્યવસ્થાથી માંડી અને આયોજન સંદર્ભની તમામ જે વ્યવસ્થા છે તેના સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।